મગફળી આટલી સારી છે છતાં પણ આ સમસ્યા જોવા મળે છે। આ છે પોડરોટ એટલે કે ડોડવાનો સડો। આમ તો આ રોગ મગફળીની બધી જ વેરાયટીઓમાં જોવા મળે છે, પરંતુ ખાસ ખેડૂતોની પસંદીદા અને વધુ ઉત્પાદન આપતી વેરાયટી ગિરનાર 4માં આ પ્રશ્નો વધુ જોવા મળે છે। આ પોડરોટની સમસ્યામાં આપણને છોડ પીળો પડી ગયેલો જોવા મળે છે, ડોડવા ઉપર કાળા અથવા તો ભૂખરા રંગના ડાઘ જોવા મળે છે, અને તમે દાણા અથવા તો છોડનું થડ જુઓ તો તમને સફેદ ફૂગનો પ્રશ્ન પણ જોવા મળે છે, અને જે ડોડવા તોડતા આપણને દાણા છે એ સડી ગયેલા જોવા મળે છે। આ પોડરોટની સમસ્યા જે સ્ક્લેરોશિયમ અને ફ્યુઝેરિયમ જેવા જમીનજન્ય ફૂગ છે તો તેના કારણે જોવા મળતી હોય છે। અને જ્યારે જમીનમાં વધુ પડતો ભેજ, પાણીનો ભરાવો અને જ્યારે બીજ માવજત સમયે જો આપણે માવજત ના કરેલું હોય તો આ બધાના કારણે આપણને પોડરોટની સમસ્યા જોવા મળે છે। હવે જ્યારે પોડરોટની સમસ્યાના ઈલાજની વાત કરું તો ખાસ જૈવિક નિયંત્રણમાં તમારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે મગફળીના પાકમાં ટ્રાઇકોડર્માને 1 કિલોગ્રામ પ્રતિ વીઘાના દરે જે છોડ છે એના ખાસ તો મૂળ પાસે તમારે ડ્રેન્ચિંગ કરવાનું રહેશે। અને હવે જો વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું છે, આ વરસાદ ખેંચાય છે, તો એવી પરિસ્થિતિમાં જો આપણે રાસાયણિક નિયંત્રણની વાત કરીએ તો રાસાયણિક નિયંત્રણમાં કોપર ઓક્ઝીક્લોરાઇડ 250 ગ્રામ અને જે કાર્બેન્ડેઝિમ 400 ગ્રામ પ્રતિ વીઘાના દરે આપણે જો રેતી સાથે ભેળવી અને જે છોડના મૂળ પાસે આપીએ તો આપણને ફૂગનો કંટ્રોલ સારો જોવા મળે છે। અને ખાસ આ રાસાયણિક નિયંત્રણમાં આપણે જમીનમાં પિયત આપવું જોઈએ નહીં, અને ખાસ અત્યારના સમયે આંતરખેડ કરવી નહીં, જેથી આ ફૂગનો ફેલાવો અટકે। આ પોડરોટની સમસ્યા એ જમીનજન્ય ફૂગથી જોવા મળે છે, જેથી આનું સંપૂર્ણપણે નિયંત્રણ કરવું થોડું મુશ્કેલ છે, પરંતુ જો વાવેતર સમયે જ આપણે બીજ માવજત, બીજની પસંદગી અને વાવેતર પદ્ધતિનું ધ્યાન રાખીએ તો આપણને પોડરોટની સમસ્યાનું નિવારણ થઈ શકે છે।